હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલી જોમ કિચન। આજે મેં ક્રિસ્પી અને ચટપટા મસાલા સાથે મિની ડ્રાય સમોસા બનાવ્યા છે, જેને તમે મહિના સુધી સ્ટોર કરી શકો છો, ટ્રાવેલિંગમાં પણ સાથે લઈ જઈ શકો છો। તો આજે હું તમારી સાથે રેસીપી શેર કરીશ। રેસીપી ગમે તો વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો। ચેનલમાં નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો સૌથી પહેલાં આપણે લોટ બાંધી લઈએ બહારનું પડ તૈયાર કરવા માટે। આપણે 2 વાટકી જેટલો મેંદાનો લોટ લીધો છે, એને આપણે ચાળી લેવાનો છે। જેટલી આપણે વરિયાળી લીધી છે, 1 ટેબલસ્પૂન તલ લીધા છે, 8 થી 10 આપણે આખા મરી લીધા છે અને 3 થી 4 લવિંગ લીધા છે। એ પણ આપણે મિક્સર જારમાં એડ કરી દઈએ। 1 ચમચી હિંગ અને 1 ચમચી ગરમ મસાલો લીધો છે। સ્વાદ પ્રમાણે મીઠું લઈશું, મીઠું ઓછું લઈશું, આપણે આલુ સેવ અને પ્લેન સેવ એડ કરવાની છે એટલા માટે। અને 1 ચમચી જેટલું સંચળ પાવડર, 1 ચમચી જેટલી ખાંડ, અડધો કપ આપણે પ્લેન સેવ લીધી છે અને 1 કપ આપણે આલુ સેવ લીધી છે। આલુ સેવની રેસીપી મારી ચેનલમાં ઓલરેડી છે, તમે જઈને જોઈ શકો છો। આ રીતે આપણે એકદમ ફાઇન પાવડર બનાવી લેવાનો છે મિક્સર જારમાં। હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું। હવે આપણે 2 ટેબલસ્પૂન જેટલો આંબલીનો પલ્પ એડ કરી દેવાનો છે। આંબલીને પલાળી અને ગાળીને આ રીતનો પલ્પ આપણે રેડી કરી લીધો છે। હવે આપણે અડધો કપ જેટલું ડ્રાયફ્રૂટ કટ કરીને રાખી લીધું હતું, એ પણ એડ કરી દઈશું। બધું સરસ રીતે મિક્સ કરી લઈએ। આપણો મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે। આપણે 1 ચમચી જેટલું લાલ મરચું પણ એડ કરી દઈશું। તમને વધારે તીખું પસંદ હોય તો તમે વધારે લાલ મરચું પણ એડ કરી શકો છો। હવે આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે। હવે આપણે લોટને કેળવી લઈએ અને એના લુવા બનાવી લઈએ। થોડું તેલ એડ કરી અને 2 થી 3 મિનિટ માટે આપણે એને મસળી લેવાનું છે। હવે આપણે અડધી ચમચી જેટલું અંદર સ્ટફિંગ કરવાનું છે। વધારે સ્ટફિંગ કરીશું તો તેલમાં સમોસા ખુલ્લી જશે, એટલે આપણે અડધી ચમચી જેટલું સમોસાની અંદર સ્ટફિંગ કરીશું। હવે થોડું કિનારીઓ પર પાણી લગાવી અને એક ચીપટી લઈ અને આ રીતે સમોસાને પેક કરી દેવાના છે। એકદમ ઇઝી છે બનાવવા। રેસીપી ગમે તો વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મળીશું એક નવા વિડીયો સાથે। થેન્ક યુ, બાય બાય।